હું કરશો જવાન? કાંઈ નહીં, ઓલા સ્ટેટસ જોઉં છું બધા. આજ મધર ડે છે ને, એટલે બધા મધર ડે ના સ્ટેટસ મૂક્યા હોય ને એ જોઉં છું. યારું હાસું આજ કેટલાય દીકરા એના માં ને તમને કહું વાલા થઈ જાય ડાયા ડમરા કે આ હા. પણ હકીકતમાં અત્યારના સમય પ્રમાણે તમે જોવો ને તો વૃદ્ધાશ્રમ અત્યારે એટલા તમને કહું માણસને રાખવાની જગ્યા નથી, એટલા વૃદ્ધાશ્રમની અંદર અત્યારે માણસો જાય છે. લવાલની અંદર મહેશપતસિંહ બાપુનું વૃદ્ધાશ્રમ છે, એમાં લગભગ 800+ મા બાપ છે એની અંદર. તમે વિચારો હવે કેટલા લોકો આવતા છે, રોજના 8 થી 10 એડમિશન આવે. એમ ખુદ મહેશપતસિંહ બાપુ એમ કહી શકે રોજના 8 થી 10 એડમિશન આવે. વિચાર તો તમે કરો, લોકો તમને કહો કેટલી હદે આપણી ભારતની સંસ્કૃતિ શું હતી અને ક્યાંથી ક્યાં વહી ગઈ છે. આપણે આગળ પણ કીધેલું કે મા બાપને તમે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ છો ને, એ કરતાં તો કતલખાને મૂકી આવતા હોય ને તો એક દીમાં જ એનો છૂટક્યો આવે કે એક દીની સ્પીડા એની ઘડીકની જ. પણ આ તો આખી જિંદગી માં એના દીકરાની વાટમાં ઝૂરે રાખે કે મારો દીકરો આજ આવે કાલ આવે. પણ ભણના દીકરા એકવાર મૂકી આવ્યા પછી એને આખી જિંદગી મળવાય નથી જતા. મળવાનું તો છોડો, મરી જાય ને મા બાપ જ્યારે મરે ને ત્યારે અંતિમ સંસ્કારમાં પણ જવા તૈયાર નથી અને લાશને નથી સ્વીકારતા. વિચાર તો તમે કરો, આવું સાંભળીને ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય. એટલે આજનો આ દિવસ મધર્સ ડે આપણો હકીકતમાં છે નહીં, પણ આ તો જેમ પછી આ તો હું છે ના છૂટકે બતાવવાડું ત્યાં બધા સ્ટેટસ મૂકવા પડે ને આ બધું કરવું પડે ને વિડીયા બનાવવા પડે. પણ હકીકતમાં મા બાપ તમારી સાથે હોય ને એટલે દરરોજ મધર્સ ડે જ હોય. પણ ખરા અર્થમાં જો તમારે મધર્સ ડે અને મધરને માતાને માં માનતા હો ને તો તમારે એને ભેગા રાખો ને, એમાં જ હાસો મધર ડે છે. બાકી 400 વર્ષ 100 વર્ષ લગી તમે કહો એની ખબર અંદર પૂછતા ન હોય ને પછી સ્ટેટસ ચડાવો ને તો એ કોઈ હક નથી તમને માતાને માં કહેવાનો અને આવા મધર્સ ડેના સ્ટેટસ ચડાવવાનો. એટલે ફરી વાર કહું છું કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા હોય ને તો 100 વાર વિચાર કરજો કે જેને તમને જન્મ આપ્યો છે. તમે જ્યારે નાના હતા ત્યારે તમને કાંઈ તકલીફ થતી ત્યારે એ મા પોતાનું દુઃખ સમજી અને બધું સહન કરતી. અને અત્યારે તમે 4 દીકરા થઈને એક મા બાપને ન હાંસવી શકતા હો તો ધૂળ પડી તમારી જિંદગીમાં ધૂળ.